નમસ્કાર દર્શક મિત્રો, હું નિર્દેશ બુચ કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆતમાં કચ્છ ઉદયની ઇલેક્શન સ્પેશિયલ રજૂઆતમાં જોઈશું અંજારથી સત્તા સંગ્રામનો ખાસ રિપોર્ટ। આખા જિલ્લાની અંદર 40 સ્કૂલો હાઈસ્કૂલો મંજૂર થાય, એમાં 11 સ્કૂલો અંજાર તાલુકાની અંદર બને અને મંજૂર નહીં કાર્યરત થઈ ગઈ છે। રાજ્યના શિક્ષણ મંત્રી એમની આદત છે, મારી વાત કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝની આ ખાસ રજૂઆત સત્તા સંગ્રામમાં આપનું સ્વાગત છે। આજે આપણે પહોંચ્યા છીએ અંજારની અંદર ખાસ કરીને નગરપાલિકા અને તાલુકાની વાત કરવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ આપણી સાથે છે। આપણે ચર્ચાનો દોર આગળ વધારીશું। ત્યારે સૌપ્રથમ હું ભાજપને કહીશ કે ભાજપમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન નગરપાલિકા અને તાલુકામાં ભાજપનું જ શાસન રહ્યું છે। ત્યારે સૌપ્રથમ નગરપાલિકાની વાત કરીશું। નગરપાલિકાના સંજયભાઈને પૂછીશ કે છેલ્લા 5 વર્ષ દરમિયાન ખાસ કરીને એવા કયા વિકાસ કામો થયા અંજારમાં જેને કારણે આપ કહી શકો કે આ કામ ભાજપ દ્વારા થયું છે? અંજાર શહેરમાં છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો શહેરની મોટાભાગની સોસાયટીઓમાં આંતરિક રસ્તાઓ, પાણી યોજના, ગટર યોજના, યુવાનોને રમવા માટે રમતગમતનું મેદાન, શહેરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે વાતાનુકૂલિત ટાઉન હોલ, આ મોટાભાગના જે વિકાસના કામો થયા છે, જેના કારણે જે પ્રજા જે છે એ અંજારની ભાજપની સાથે છે અને ભાજપની સાથે જ રહેશે। હવે ફરી પાછી સ્થાનિક ચૂંટણીઓ આવી છે ખાસ કરીને, ત્યારે કઈ રીતે ભાજપ દ્વારા પ્રચાર થઈ રહ્યો છે અને કેવું સમર્થન મળી રહ્યું છે લોકો દ્વારા? ભાજપ દ્વારા ખાસ કરીને એક તો ડોર ટુ ડોર પ્રચાર અને પ્રચારમાં વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ, હાઈટેક પ્રચાર અમારા દ્વારા થઈ રહ્યો છે। ફેસબુક છે, વોટ્સએપ છે, ટ્વિટર છે, આ વિવિધ માધ્યમોનો પણ પ્રચારમાં અમે ઉપયોગ કરી રહ્યા છીએ। વાત કરીશ કોંગ્રેસ પક્ષ તરફથી પણ આપણી સાથે છે, વિપક્ષના નેતાઓ છે, કાઉન્સિલરો છે જે લડી રહ્યા છે, તો અંજારમાં આપને શું એવું લાગે છે કે કયા વિકાસ કામો હજી સુધી નથી થયા છેલ્લા ઘણા સમયથી? અંજાર શહેરમાં છેલ્લા 5 વર્ષમાં વિકાસના કામો ભાઈ જે ગણાયા શહેર પ્રમુખ ભાજપના, એવા કોઈ વિકાસના કામો થયા નથી। જ્યાં રસ્તાઓની વાત કરે છે સોસાયટીમાં, ત્યાં રસ્તા હતા જ ઓલરેડી, ત્યાં બીજી વાર એ રસ્તા ઉખેડીને બીજી વાર બનાવવામાં આવ્યા છે। સ્ટેડિયમ તો ઘણા ટાઈમ પહેલાં પાસ થયેલા હતા પૈસા, એમાંથી બનાવેલું છે। ટાઉન હોલમાં દર વર્ષે મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે। ભ્રષ્ટાચારની વાત સામે આવી છે, નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ અંગે શું કહેશો? કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર ભ્રષ્ટાચારના ખોટા ચૂંટણીલક્ષી આક્ષેપો કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીની જે શાસન નીતિ રહી છે તે હંમેશા વિકાસલક્ષી અને ભ્રષ્ટાચાર રહિત છે। ભ્રષ્ટાચારના જે આક્ષેપો કોંગ્રેસ કરે છે, આવા આક્ષેપો તેમણે આજ દિવસ સુધી ક્યારે નગરપાલિકામાં કોઈ કામમાં લખીને આપેલા નથી। જ્યારે ચૂંટણી આવે ત્યારે જ વાતો માત્ર હવામાં ઉછાળવામાં આવે છે। હું ભરતભાઈને પૂછીશ કે તેઓ પૂર્વ ચેરમેન પણ રહ્યા છે અંજારના અને નગરપાલિકાના પ્રમુખ પણ રહ્યા છે, ત્યારે ખાસ કરીને ઘણા બધા વિકાસ કામો છે જે નથી થયા, એ અંગે શું કહેશો? લાસ્ટ 1.5 વર્ષની અંદર ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેન દ્વારા અંજાર શહેરની સતત ચિંતા થઈ છે અને છેલ્લા 1.5 વર્ષની અંદર લગભગ સરકાર દ્વારા 26 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવેલ છે અંજાર શહેરની અંદર, ને અંજારની કોઈ પણ પ્રાથમિક સુવિધા બાકી ન રહે એની સતત ચિંતા અમારી પાર્ટીએ કરી છે અને લોકો સાથે રહી અને લોકો ઉપયોગી અમે તમામ કામો કર્યા છે। વાત કરીએ ખાસ કરીને એક ભૂકંપ બાદ જે સ્મારક બનાવવાની વાત હતી, એ પ્રશ્ન વર્ષોથી અટવાયેલો છે, આ અંગે શું કહેશો? જે તે ટાઈમે આ સ્મારકની જે મેટર આવી ત્યારે અંજાર શહેરના અમુક આગેવાનોએ એવું કહ્યું કે ભાઈ શહેર સાથે અમે પણ લોક ભાગીદારીમાં જોડાશું। એના પછી લોક ભાગીદારીના ફંડ માટે એની એક સમિતિ બનેલી અને એ સમિતિ ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષસ્થાને બનેલી અને અમુક અગ્રણીઓ પાસે એની ફંડની પણ ટેલ નાખેલ, પણ આ શહેરમાંથી અમુક ટકા ફંડ લઈ અને બાકી સરકાર
સ્મારક સારામાં સારો ડેવલપ કરશે અને અત્યારે પ્રગતિના પંથે જ છે સ્મારકનું. કોંગ્રેસ આ મુદ્દે શું કહેશે? સ્મારકની વાત આવી છે ત્યારે સ્મારક બાબતે 15 વર્ષમાં કાંઈ કર્યું નથી. સ્મારક બાબતે વર્ષમાં એકવાર ડિઝાઇન બનાવવામાં આવે છે, મિટિંગ બોલાવવામાં આવે છે. ભાઈ ભરતભાઈએ વાત કરી એમ કયા અગ્રણીઓ સાથે એમને મિટિંગ યોજીને લોકભાગીદારીની વાત કરી છે. કરોડો રૂપિયા વિકાસના કામે ખર્ચે છે. બાળ સ્મારક ભૂમિ માટે કેમ સરકારશ્રી પાસે એવી દરખાસ્ત નથી કરતા? જી, શા માટે આ મુદ્દે કોઈ ઠોસ દરખાસ્ત નથી કરાતી? શું કહેશો? આ શહેરની ખુમારી છે. આ શહેરની અંદર સરકાર બનાવવાની જ હતી, પણ સરકાર આ શહેરની તમામ લોકોએ એમ કીધેલો કે અમે લોક ભાગીદારીમાં જરૂર જોડાશું, એટલા માટે જ આ થોડું અટકેલું છે. બાકી ડિઝાઇનિંગ આ તેનું લેવલિંગ બેવલિંગ બધું કામ કમ્પ્લીટ જ છે. કઈ જગ્યાએ કોંગ્રેસ તરફથી પ્રશ્ન છે? કઈ જગ્યાએ, કઈ રીતે, ક્યાં કામ ચાલુ છે? અંજારમાં નવી કોર્ટની બાજુની વીડી રોડ અગાઉ કંઈક બીજી જગ્યા નક્કી થઈ હતી, પછી ફેરબદલી થઈ. આની પાછળનું કારણ? ના, આ તો કોંગ્રેસના ખોટા આક્ષેપ છે. જે તે ટાઈમે 2001 પછી જ્યારે આનું પ્લાનિંગ થતું હતું ત્યારથી એ જગ્યા રિઝર્વ રાખેલી છે અને ત્યાં જ સ્મારક બનાવવાનો એ નક્કી જ છે. એમાં કોઈ અદલ બદલ નથી. શું કહેશો આ મુદ્દે? ખાસ કરીને આ સિવાય બીજા કયા પ્રશ્નો છે? ખાસ કરીને વાત વ્યક્તિઓ કરીએ દ્વારા લોક ભાગીદારીની વાત કરવામાં આવી હતી. આ એક ખાલી પ્રશ્ન ઉપાડી અને આ મુદ્દાને ટાળવાની વાત છે. કયા વ્યક્તિઓ દ્વારા લોક ભાગીદારીની રજૂઆત કરવામાં આવી હતી? કયા વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી? ખાસ કરીને કોઈ સંસ્થાઓ સાથે હતી કે અન્ય કોઈ? વેલ્સપન જોડે પણ ખૂબ ચર્ચા થઈ છે અને વેલ્સપન અમુક ફંડિંગ લખાવેલ પણ છે. ગામના બીજા અગ્રણીઓ, સમાજના પ્રમુખો સાથે બધા સાથે ચર્ચાઓ થઈ. વાત કરીએ અન્ય કયા પ્રશ્નો છે? ખાસ કરીને આપને શહેરમાં 5 વર્ષના શાસનમાં જે ન થઈ શક્યા એવા બીજા કયા પ્રશ્નો છે? આ સિવાય પાયાની કોઈ સુવિધાઓ, પાણી, ગટર, રસ્તા, શૌચાલયની સુવિધાઓ એમનાથી ઉપલબ્ધ નથી થઈ. એક નમૂનો છે તમારી નજર સમક્ષ, તમારે જોવો હોય તો અહીંયા ઓપન એર થિયેટર 33 લાખ રૂપિયાના ખર્ચે મંજૂર થયું હતું. 1 ઇંચ વરસાદમાં ચાલુ કામ ધસી પડ્યું છે, છતાં 12,32,000 કોન્ટ્રાક્ટરને આમના દ્વારા ચૂકવવામાં આવ્યા છે. ડેનીભાઈ, હું તમને પૂછીશ, આ જે પ્રશ્ન કર્યો છે ખાસ કરીને કે પાયાની સુવિધાઓ પૂરતી નથી, પાણીની સમસ્યા વારંવાર થાય છે, ટાઉન હોલની વાત કરી, એ અંગે શું કહેશો? મારા મિત્ર શ્રી દિલીપસિંહભાઈ ઝાલાને જણાવું કે એમના પાસે જો કોઈ માહિતી હોય ટાઉન હોલ બાબતમાં કે હર વર્ષે અમે મેન્ટેનન્સ ખર્ચ કરીએ છીએ તો એ આપે. સાથે સાથે બગીચાની હું વાત કરું તો નો ડાઉટ બગીચામાં કોઈ બી ડિઝાઇન બનતી હોય ત્યારે કોઈ ખામી રહેતી હોય તો ખામી સુધારવાની ફરજ પણ નગરપાલિકાની છે. જે ખામી હતી એ નગરપાલિકાએ સુધારી લીધી છે અને સેમ કોન્ટ્રાક્ટર પાસે સારી ડિઝાઇનથી અને ટેકનિકલ સલાહ લઈને આગળનું કામ સેમ કોન્ટ્રાક્ટર પાસે કરાવવામાં આવશે. 12,32,000નું શું? 12,32,000 ચૂકવણું થયું છે. એમાં આ એક કામ નહોતું, એના પાસે અનેક કામ અહીંયા બગીચા પાસે કરવામાં આવ્યા. જેમ પેન યુઝનું કામ થયું છે, પેવર ટાઇલ્સ નાખવામાં આવી છે અને આગામી દિવસોમાં જે 12,32નું જે પેમેન્ટ થયું છે એને પણ આ જે એસ્ટિમેટ નવો બનશે એમાંથી રકમ એની બાદ કરી દેવામાં આવશે. એવી કોઈ વાત કરવામાં આવી નથી. મારી પાસે માહિતી છે 12,32,000 ચૂકવવામાં આવે છે. 4 લીટીને એક કોન્ટ્રાક્ટરને ફક્ત 4 લીટીમાં નોટિસ કરવામાં આવી છે. એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં પણ રાખવામાં નથી આવ્યો. કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવ્યા છે? કોઈ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવ્યા નથી. કોંગ્રેસનો આક્ષેપ છે. આપે પુરાવા આપે, અમારા પાસે પુરાવા છે. 12,32,000નું જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એને જે કામ કર્યું છે એના બીએફમાં કરવામાં આવ્યું છે અને આ કામનું જે પેમેન્ટ કરવામાં આવ્યું છે 5-5.5 લાખ રૂપિયાનું બિલ બનેલું છે. એ નવું કામમાં એની રકમ એની બાદ થઈ જશે. કારણ ટેકનિકલ કારણસર એક ડિઝાઇન ખોટી બની હતી, અમે સ્વીકારી હતી. નવી ડિઝાઇન પ્રમાણે નવું કામ સેમ કોન્ટ્રાક્ટર પાસે એના ખર્ચે બનાવવામાં ગુણવત્તા નબળી હતી એટલે ડિઝાઇનમાં જ ભૂલ હતી. પાણીનો પણ એક પ્રશ્ન આવ્યો હતો. પાણીની સમસ્યા અંગે શું કહેશો? પાણીના પણ અવારનવાર પ્રશ્નો ઊભા થાય છે. ચિત્રકૂટનો ઓવરહેડ ટેન્ક અમારો ચાલુ થઈ ગયો છેલ્લા 1 વર્ષ પહેલાં. આગામી દિવસોમાં ચિત્રકૂટની સામે 10 લાખ લીટરનો સંપ બનાવવામાં આવશે. 4.5 કરોડ રૂપિયા, 4.5 કરોડની સરકારની પાણીની યોજના મંજૂર થઈ ગઈ છે અને આગામી દિવસોમાં અત્યારે જે નાની મોટી છેલ્લા વિસ્તારમાં તકલીફ છે પાણીની, એ પણ દૂર કરી દેવામાં આવશે. વાત કરીએ અંજારમાં 60,000 જેટલા મતદારો છે અને આ મતદારોને ઘણી અપેક્ષાઓ છે બંને પક્ષો પાસેથી. બંને પક્ષો કઈ રીતે પોતાની વાત લોકો સમક્ષ મૂકે છે, ત્યારે એક અંજાર જે છે એની ઓળખ છે એ જેસલ તોરલની સમાધિ છે. કોંગ્રેસના મિત્રો દ્વારા શરૂઆતમાં એવી પણ વાત થઈ હતી કે જેસલ તોરલની સમાધિનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ પણ થતો નથી. ત્યારે આ અંગે ખાસ કરીને શું કહેશો? જેસલ તોરલની જે સમાધિ છે, અંજારની ઓળખ છે, એનો જે વિકાસ યોગ્ય રીતે થવો જોઈએ એ થઈ શકતો નથી, એ અંગે શું કહેશો?
અંજાર એક ઐતિહાસિક શહેર છે. જેસલ તોરલ પણ એક યાત્રાનું સ્થળ છે. એવી રીતે અન્ય પણ યાત્રાના સ્થળો અંજારमध्ये આવેલા છે. હાલમાં જ આપે જોયું હશે કે વાંચ્યું હશે કે આ અંગે પ્રવાસન વિભાગ દ્વારા અંજારના જેસલ તોરલના જ માત્ર વિકાસ માટે 3.25 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એની ડિઝાઇન બની રહી છે અને બહુ જ શોર્ટ સમયમાં એ વસ્તુ મૂર્તિમંત થવાની છે. કોંગ્રેસ શું કહેશે આ સંદર્ભે? વાતો કરવી કે ઐતિહાસિક શહેર છે એ તો ખબર જ છે બધાને, ખાલી વાતો કરવાથી નહીં. અને જેસલ તોરલ છે એ અંજારનું નાક છે. નગરપાલિકાએ આટલા વર્ષોમાં કે ભાજપના નેતાઓએ શું કર્યું? હવે વાતો કરે 3 કરોડની ગ્રાન્ટ આવી આ તે, હજી કાંઈ કોઈ એવું કાંઈ દેખાતું નથી. પણ આટલા વર્ષો સુધી શું કર્યું તમે? એક ગ્રાન્ટ તો પછી ને જે કામ થવાનું એ પછી થશે, પણ સાફ સફાઈ, ત્યાં પ્રાથમિક સુવિધા એ તો નગરપાલિકાની ફરજ છે ને. પ્રાથમિક સુવિધા છેલ્લા હમણાં 3 ટર્મ થયા અંજાર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર છે અને એના દ્વારા આપ ઉડીને આંખે વળગે ભૂકંપ પછી અંજારનો શહેરનો જે વિસ્તાર થયું વધ્યું છે, વિવિધ સોસાયટીઓ છે, એને અનુસાંગિક જે અમારી સુવિધાઓ, રોડ, રસ્તા, ગટર, પાણી, પ્રજા માત્ર આટલી 4 સુવિધાઓ જ માંગે છે. અને ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ રીતે બહુ નિષ્ઠાથી પરિપૂર્ણ કરેલ છે. અને એનો જો આપ પુરાવો જોતા હશો તો છેલ્લી 3 ટર્મમાં પ્રજાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જ પસંદગી ઉતારી છે. અને ઉત્તરોત્તર 3 ટર્મ થયા અમારે બહુમતીમાં આંક વધતો જ જાય છે. એ રીતે આ વખતની પણ ચૂંટણીમાં અગાઉ કરતાં પણ અમારી બહુમતીનો આંક વધશે. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ દ્વારા જે ખાસ કરીને પેમ્પલેટ છાપવામાં આવ્યા છે એમાં ભૂકંપ વખતે ભાડુઆતોનો મુદ્દો છે. આ શું મુદ્દો છે આખો, અને તમે કઈ રીતે આ વાત મૂકવા માંગો છો? આ મુદ્દાનો એક જવાબ આપી દઉં. સાહેબે વાત કરેલી કે અમે બધી રીતના સક્સેસ રહ્યા છે. પાણી અહીંયા તો દર અઠવાડિયે બાયુના ટોળા નગરપાલિકા પહોંચી જાય છે પાણીની રજૂઆત કરવા, ગટરની રજૂઆત કરવા. તો એ શા માટે? કોંગ્રેસ પ્રેરિત બાયુ ન હોય ભાઈ. પાણીના ટોળા આવે છે, પાણીની સમસ્યા અંગે શું કહેશો? હમણાં એમના જ પક્ષના કાઉન્સિલરે ત્યાં કને જઈને પાણી યોજના અંગે જો સાહેબ વાત કરીએ તો આખા કચ્છમાં અન્ય પણ નગરપાલિકાઓ આવેલી છે જે પાણી પુરવઠો પૂરો પાડે છે. મિત્રો, આપ જોઈ શકતા હશો કે અંજાર જ એક એવો માત્ર શહેર છે કે અપવાદરૂપ કિસ્સામાં ક્યાંક વ્યક્તિનો પૂર્વાગ્રહ હશે, ક્યાંક વિપક્ષ પાર્ટીની આમાં ક્યાંય ભૂમિકા રહેલી હશે, પણ મોટા ભાગે આપ જોશો તો બીજા શહેરની સરખામણીમાં અંજારમાં પાણી પુરવઠો એકદમ નિયમિત અને પૂરતા પ્રેશરથી અને તમામ વિસ્તારને આવરી કોંગ્રેસ પ્રેરિત હોત. કોંગ્રેસ પ્રેરિત જી બોલો કોંગ્રેસ પ્રેરિત જો આ ટોળા જો કોંગ્રેસ પ્રેરિત હોત તો ભાજપના કાઉન્સિલર શા માટે વિરોધ કરવા આવે છે? ભાજપના કાઉન્સિલરે નગરપાલિકાઓ છે ગુજરાતમાં. અંજારનું કરો ને ભાઈ, અંજારનું કરો. સાંભળો, મુદ્દાને ભટકાવો નહીં. 8 દિવસે પાણી મળે છે ત્યાં 8 દિવસે પાણી મળે છે. આપણે અંજારની વાત કરી રહ્યા છીએ ત્યારે 12 મહિનાનો વેરો વસૂલ કરવામાં આવે છે અને પાણી 6 મહિના એકાંતરે આપવામાં આવે છે. જવાબ આપે છે. આજે પણ અંજારની એક કમનસીબી છે કે ખુલ્લામાં વ્યક્તિએ મૂતળવા જવું પડે છે. આ અંજારની સૌથી મોટી કમનસીબી છે. એક પણ મૂતેડી બનાવી નથી શક્યા. જે જગ્યાઓ પાસ થઈ છે, મારી વાત સાંભળો, શું કહેશો? જે જગ્યાઓ પાસ થઈ છે ત્યાં ભાજપના નેતાઓએ દબાણ કરીને દુકાનો ભાડે આપી દીધી છે. આ વાતો જવાબ આપે છે. સાંભળો, આ વાતો પાયા વિહોણી છે. આ ચૂંટણી ટાઈમે જગ્યા બતાવો, કઈ જગ્યાએ છે બતાવો. બધા અંજારમાં જ રહીએ છીએ. પેલે એને બોલાવો કે હું બોલું. એક મિનિટ ચર્ચા તો થઈ શકશે. સાંભળો, પહેલા સાંભળો. જવાબ આપે છે પછી તમે કાઉન્ટ કરજો. જી, આ બધી વાતો પાયા વિહોણી છે. કોંગ્રેસની આગલે ટાઈમ 1 સીટ હતી, એ 1 સીટ સાચવવા માટેના તોફાન. બાકી 36 ભાજપને આવે છે. એમાં કોઈ વસ્તુ જ નહીં. એમાં હવે વાત રહીશ, હવે એમના શૌચાલયની વાત કરું. આડા દ્વારા આ શહેરની અંદર જે રિઝર્વ પ્લોટો હતા એ પ્લોટો દબાણ કરી લીધા છે. એમાં નગરપાલિકાને એ પ્લોટો ફાળવી દેવાના છે. નગરપાલિકાનું ટેન્ડિંગ પણ કરી નાખ્યું છે
અને કેટલા ફાળવવામાં આવ્યા છે એવો સવાલ છે. ટોટલ 7 પ્લોટો ફાળવ્યા છે. એમાં 2માં સુલભ શૌચાલય ડેવલપમેન્ટ થઈ ગયા છે. સમજો એક એક્ઝામ તરીકે આપું કે માલા શેરીની અંદર આડા દ્વારા પ્લોટ બનાવવાનો અને નગરપાલિકાએ સુલભ શૌચાલય બનાવેલો છે. આજની તારીખમાં આપ ચાલો મારી સાથે, હું તમને બતાવું. હજુ પણ 9 મીટર રોડ ઉપર 1 મિનિટ. આજની તારીખની અંદર કે ટીપી સ્કીમની અંદર 1, 2, 3, 4ની અંદર ઓછામાં ઓછા 7 સુલભ શૌચાલય બનાવી. આ શહેરની સુખાકારીની સાથે ભાજપ કાયમ રહ્યો છે. ચૂંટણી ટાઈમે નથી નીકળતો. હર રોજ બરોજ ભાજપ લોકોની સાથે રહ્યો છે. આ લોકો બધા ચૂંટણી છે 15 દિવસ નીકળશે. એમને પૂછો કે ક્યારે તમે કોઈ એવો વિચાર લઈને આવ્યા છો કે ભાઈ આપણે શહેરનો આ વિકાસ કરીએ, આપણે આ શહેર માટે સત્તા આપની પાસે છે, ભાજપ પાસે છે. કોંગ્રેસના તો એક જ નગરસેવક છે, જ્યારે ભાજપના પરિણામ બતાવશે. એલોટ કર્યા છે. સાતની વાત કરે છે. આડાના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે ભરતભાઈ. આડા અહીંયા સ્થાનિકની જ કચેરી છે, અંજાર સત્તા વિકાસ મંડળ. એને અને નગરપાલિકાને ખબર હોવી જોઈએ કે આ પ્લોટ રિઝર્વ પ્લોટ મસ્જિદની બાજુમાં છે, આ મંદિરની બાજુમાં છે, તો એ પ્લોટ એ લોકોએ એલોટ ન કરવો જોઈએ. એમને ખ્યાલ જ હોય તો ના આપવો જોઈએ. હમણાં 9 મીટર રોડ ઉપર એક જગ્યાએ શૌચાલય બનાવવા ગયા હતા. આજુબાજુના સ્થાનિકોએ વિરોધ કર્યો, કામ બંધ કરી દેવામાં આવ્યું છે. 12 મીટર રોડ ઉપર ગેરકાયદેસર દબાણો હાલની તારીખમાં ચાલુ છે. જો ટીમ અમારી સાથે આવે તો અમે અત્યારે બતાવવા તૈયાર છીએ. ભાજપના કહેવાતા નેતાઓના આજુબાજુના માણસોના છે. સવાસર નાકા તળાવની પાડ ઉપર અલગ અલગ શૌચાલયો બનાવી અને પેન યુઝ આપે છે. ભરતભાઈએ કીધું ને, ભરતભાઈને મારે જવાબ પૂછવું છે કે તમે વાત કરો છો કે અમે ચૂંટણી ટાઈમે જ આવ્યા છીએ ને ચૂંટણી ટાઈમે. ભરતભાઈને પૂછવું મારે કે તમે અંજારના સ્થાપના દિવસ પ્રસંગે કોંગ્રેસના હોદ્દેદારોને કોઈ દી આમંત્રણ આપ્યું છે? કિનાખોરી રાખી છે. ક્યાંય પોલીસમાં હોય તો કોંગ્રેસને છેટી રાખવાની જ કોશિશ કરી છે. અમે જ હાઇલાઇટ થઈ, કોંગ્રેસને હાઇલાઇટ ને થઈને કામ કરવા માટે પાછળ રાખ્યા છે. કોઈ કયા પ્રોગ્રામમાં આટલા વર્ષોમાં તમે કોંગ્રેસને આમંત્રણ આપ્યું છે? કયામાં બોલાવરાયા છે? જવાબ આપો. તમારી ફરજ છે. જો અંજારનું તમે ભલું વિચારતા હો તો તમારી આ ફરજ છે. અને ચૂંટણી પછી પક્ષાપક્ષી ન હોય, ચૂંટણી પછી બધાને બોલાવવાના હોય અને ચૂંટણી પછી કિનાખોરીને ભૂલી જવાનું હોય ને અંજારનું ભલું વિચારવાનું, એ તમે કદી નથી કર્યું. ભાઈ શ્રી કિશોરસિંહભાઈ, તમે ખાલી એમ બોલે નહીં, મુદ્દાસર વાત કરો. ગપ્પા મારવાના આ ને તે નહીં, ના લે. મુદ્દાસર વાત કરો, મુદ્દાસર. તાલુકાની આપણે તાલુકાની પણ વાત કરવાની છે. તો અંજાર તાલુકાની અંદર પણ 99,000 જેટલા મતદારો છે અને ખાસ કરીને તાલુકાનો પણ સારો એવો દબદબો રહ્યો છે. ત્યારે તાલુકાના પણ કેટલાક પ્રશ્નો છે. તાલુકાના પ્રશ્નો અંગે પણ આપણે વાત કરીશું. અંજાર તાલુકામાં અગાઉ 15 બેઠકો હતી, જે હવે 20 થઈ ગઈ છે. ત્યારે અંજાર તાલુકાની અંદર જે કંઈ પણ સમસ્યાઓ છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો અંજાર તાલુકાની ખાસ કરીને વાત કરીએ તો તાલુકામાં આપ કઈ રીતે કયા પ્રશ્નો સાથે લોકો વચ્ચે જવાના છો? અંજાર તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કર્યો છે, વિકાસના મુદ્દાને અમે લઈને જવાના છીએ. અંજારની અંદર 3 નવા સબસ્ટેશનો આપવામાં આવ્યા છે, 3 હજી પ્રગતિમાં છે. અંજારની અંદર 7 હાઈસ્કૂલો અમે મંજૂર કરાવી છે, કન્યા શાળાઓ એ અલગ મંજૂર થઈ છે. મિત્રો, ખૂબ મોટી પાયે તો એ વાત છે કે અમારા તાલુકા પંચાયતની અંદર 5 વર્ષના શાસનમાં અમારા વહીવટી તંત્ર ઉપર એક પણ અંજાર તાલુકા પંચાયતની અંદર આક્ષેપ નથી. અંજારની વાત થાય છે, એક પણ આક્ષેપ નથી એવી એક વાત છે. અને સ્પષ્ટ વહીવટની વાત કરી છે અંજાર તાલુકામાં, તો એ અંગે શું કહેશો? હાલ જ અમારા મિત્રે જે વાત કરી મનજીભાઈએ, હું પોતે અત્યારે મેઘપર બોરીચી જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે છું. હવે એમણે વાત કરી કે હાઈસ્કૂલો બધી પાસ થઈ ગઈ છે, ફલાણી યોજનાઓ મંજૂર થઈ ગઈ છે, પણ વર્ષોથી સરકાર એમની પાસે છે અને હવે તો કદાચ ઉથલી પણ શકે છે. તો આવતા દિવસોનું ન વિચારે, અત્યાર સુધી શું કર્યું છે એ મહત્વનું છે. અને બીજું કે એમણે કહ્યું કે મંજૂર છે, તો જો પોતાની સરકાર 100% હોય અને જો કામગીરી ન થઈ હોય તો પછી મિત્રો વિચારો કે 60-40 થયા પછી શું કરી શકશે. આજે એમની પાસે ખાલી પ્રશ્નો છે કે અમે મંજૂર કરાવી છે,
પણ 10 કે 15 વર્ષથી સત્તા હાથમાં હોય અને હજી સુધી આપી નથી સ્કૂલો શક્યા. બની ગઈ છે, સ્કૂલ બની ગઈ છે, ચાલુ છે. તમે અહીંયા જોવું હોય તો સાપડા અંદર જોઈ આવો, ભુવનની અંદર જોઈ આવો. સબ સ્ટેશન જે કાર્યરત છે એ અત્યારે ચાલુ છે. એનો રાજ્યના શિક્ષણ મંત્રીએ ઉદ્ઘાટન કર્યા છે. ચાલુ એ જે સ્કૂલો બની છે એ મોડેલ સ્કૂલ હતી. જે તે ટાઈમે કોંગ્રેસ સરકારે 6 મોડેલ સ્કૂલ કચ્છમાં પાસ કરી હતી. ભાઈ મોડેલ સ્કૂલ નહીં, આખા જિલ્લાની અંદર આખા જિલ્લાની અંદર 40 સ્કૂલો હાઈસ્કૂલો મંજૂર થાય, એમાં 11 સ્કૂલો અંજાર તાલુકાની અંદર બને અને મંજૂર નહીં કાર્યરત થઈ ગઈ છે. રાજ્યના શિક્ષણ મંત્રી જૂઠાણા ફેલાવવા એમની આદત છે. મારી વાત સાંભળો સાહેબ, કરે છે એના અંદર વાતો કરે. મંજૂરીની અભ્યાસ કરતા હોય બાળકો તો ચાલુ થઈ ગયો તો જ કરે ને ક્યાંથી કરે? મારી સ્થાનિક વાત કરું. હમણાં એમણે વાત કરી કે 100% ગટરની વાત જે આપણે કરી તાલુકાની આપણા મેઘપર બોરીચીમાં 27 સોસાયટીઓ આવે છે. 27 સોસાયટીઓમાંથી 18 સોસાયટીઓ એવી છે જેમને આજે ગટરનો પ્રશ્ન છેલ્લા 7 વર્ષથી મૂંઝવણ કરી બેઠો છે. અને એ ભારતીય જનતા પાર્ટીના વાસુભાઈ સાથે 2 દિવસ પહેલા જોડાણા છે, એ પણ સાથે ચાલ્યા હતા. એક સોસાયટીનો અમે પરિચય કર્યો છે. ભક્તિનગર, પછી તુલસીધામ, એના સિવાય ગોલ્ડન રેસિડેન્ટની સામે જે આપણે મંગલેશ્વર ગયા ત્યાં જે સોસાયટીઓ છે એક પણ માં ગટર લાઈન આપેલી છે, હજી સુધી ગટર કનેક્શન આપી શક્યા નથી. ગટર લાઈનો કેવું છે રાજ્ય સરકારે નિર્મળ તાલુકો જાહેર કર્યો છે અને આવતા કયા આધારે આ કામો 100% થવાના છે. નિર્મળ તાલુકો જાહેર થઈ ગયો છે. 50 લાખ રૂપિયા GDA આપી દીધા છે. એનું કામ તમે જોવા આલવું હોય તો મારી સાથે ચાલો કરશનભાઈ. તમને દેખાતું નથી, તમે તમારે જે 20 વર્ષથી સત્તામાં નથી, તમે 20 વર્ષથી સત્તાના ભૂખ્યા છો, એના કારણે ખોટા આક્ષેપ કરો છો. અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ હોય કે ખેંગારભાઈ હોય, 5 વર્ષમાં મિત્રો 1 રૂપિયાનું ભથ્થું નથી લીધું. આવા પદાધિકારીઓ આપ્યા છે. તમારા પદાધિકારીઓ જુઓ સામે ભ્રષ્ટાચાર કેવું છે. સાહેબ એ પછીની વાત છે. આ અમારા મેઘપર બોરીચીના માજી સરપંચ છે. મેઘપર બોરીચીના સરપંચ પણ અને એમની સોસાયટીમાં જે મેં સુવિધાઓ કહી એ કંડલાથી ગટર લાઈન લેવા માટેનું વેલ્સપન સાથે સેટિંગ થઈ ગયું. સોસાયટીઓ છે વેલ્સપન સાથે સેટિંગ થયું છે. આખી વાત સાંભળી લો પહેલા. જી કંડલા પોર્ટ થી ગટર લાઈન જે ડેમેજ આખું ઉભું કરવામાં આવ્યું છે એને લઈ શક્યા છે, પરંતુ સોસાયટીઓની ગટર લાઈન માટે એક પણ પ્લાન્ટેશન હજી સુધી વેલ્સપન સાથે પણ નથી કર્યું અને તાલુકા પંચાયતે નથી કર્યું. અંજાર તાલુકા ભાઈ ભાઈ આ જે મેઘપર વિસ્તાર છે એ ભૂકંપ પછી જવાબ આપે છે. તમારા વિકાસ મેઘપર એને ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને કારણે જે ઉદ્યોગો આવ્યા એના કારણે જે પ્રાંતીય લોકો આવ્યા છે એની સોસાયટીના નિર્માણ થયા છે, એ ડેવલપમેન્ટનો ભાગ છે. અને જેટલા પણ ભારતીય હમણાં 60 લાખના ખર્ચે GDAના ચેરમેને 60 લાખ રૂપિયા આપ્યા અમારા માન્ય ધારાસભ્યશ્રી અને રાજ્યના સંસદીય સચિવના હસ્તે. ત્યાં ગટર લાઈનનું કામ ચાલુ થઈ ગયું છે. ત્યાં RCC રોડના કામ મોટા પાયે ચાલુ છે. અને આપણા વિકાસનો નમૂનો છે મેઘપર તો, કે આટલો વિકાસ થયો એટલે તો આટલો વધ્યું. અને બાકી અમારા ઉમેદવારી કરવા ગયા ઉમેદવાર કરીએ છીએ. એમણે કીધું કે મેઘપર વિકાસનો નમૂનો છે. આપણે એમને જ પ્રશ્ન કરીએ કે આપણી સાથે ચાલે સોસાયટીમાં, અને સોસાયટીની 70% પ્રજા આજે એમના ઉમેદવારોને ફરિયામાં નથી આવવા દેતી. શું કામ? એ પછીની વાત છે. એ તો પ્રજા જવાબ દેશે. પ્રજા આનો જવાબ પ્રજા આપશે. શહેર ને તાલુકો ભેરા કરીને 2 જણા છે. ભાઈ શ્રી કરશનભાઈ પોતે ઉમેદવાર છે. કોઈ માણા લારે ફર્યા વાળું નથી કોઈ આયા વાળું મતવારો નથી. સાંભળો, કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી છું સાહેબ. કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી છું. જરૂર નથી કે 50 માણસો જવાબ આપે. એક વ્યક્તિ પણ જવાબ આપે છે. અને વિકેભાઈ ઉંબલવતી હું આવ્યો છું. જવાબ આપો ને. હું છું ને એમના વતી છું. એ નથી એને મૂકો, છે એની સામે વાત કરો. ભારતીય જનતા પાર્ટીનો જો એજન્ડા છે, કોંગ્રેસ તો ચૂંટણી વખતે જ પ્રજા વચ્ચે જાય છે. ભારતીય જનતા પાર્ટી વિવિધ સરકારી કાર્યક્રમોના માધ્યમથી શાળા પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, કૃષિ મહોત્સવના હિસાબે ભારતીય જનતા પાર્ટીનો ખાલી પોતાના પ્રચાર માટે સરકારી યોજનાઓનો ઉપયોગ કરવા આવે છે.
ના, પ્રજાની વચ્ચેની પોતાના પ્રચાર માટે શાળા પ્રવેશ ઉત્સવ હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, બધા પોતાના પ્રચાર માટે જ ઉપયોગ, કોઈ પ્રજાનું કામ થતું નથી. આપણે વાત કરીએ, આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. હું છેલ્લી એક વાત હું કરું છું. છેલ્લી એક વાત કોંગ્રેસને હું પૂછવા માંગીશ. છેલ્લી એક વાત, આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. હું છેલ્લી એક વાત પૂછવા માંગીશ. કોંગ્રેસ આક્ષેપો કરે છે, ત્યારે વાત એ છે કે કોંગ્રેસ આ વખતે જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતરી છે ત્યારે તાલુકાજનોને શું આશ્વાસન આપશે? શું તાલુકા માટે મેનિફેસ્ટો છે કોંગ્રેસનો? કોંગ્રેસ અંજાર તાલુકાના વાસીઓને શું આશ્વાસન આપે છે કે અમે તમારી માટે આ કામ કરીશું? શું આશ્વાસન આપો છો આપ? કોંગ્રેસની એક જ નીતિ રહી છે હંમેશા કે નાની પ્રજા સાથે રહેવું, નાની પ્રજાને સાથે રાખવી, ઉદ્યોગપતિઓને ક્યારે અમે સાવરશું નહીં. એ સિવાય જે નાની પ્રજા છે એને સ્થાનિક રોજગારી આપવી. આ લોકો જે બધા અત્યારે કંપનીઓ સાથે વાત કરે છે ને ઉદ્યોગોની, માત્ર ને માત્ર ગૌચરો દબાણ થયા છે પણ રોજગારી મળી નથી. સ્થાનિક લોકોને ક્યારે કોન્ટ્રાક્ટ મળ્યા નથી. એ સિવાય હમણાં જે ગટર યોજનાની વાત કરી, 2 વખત ઉદઘાટન થયો છે સાહેબ, અને હજી સુધી આપ્યું નથી. એ સિવાય માલધારીઓના પ્રશ્નની વાત કરો, 15 વર્ષથી ગુજરાત ગોપાલ વિકાસ બોર્ડ સતત સત્તામાં હોવા છતાં અંજાર તાલુકામાં આજ દિવસ સુધી 52 ગામમાંથી મને 2 ગામ એવા બતાવે કે જેમાં 10-10 વ્યક્તિને ખાલી લોન આપી હોય. વિકાસ તો દૂરની વાત છે સાહેબ. આક્ષેપ થયા છે ગુજરાત ગોપાલ વિકાસ. કોંગ્રેસે આક્ષેપ લગાયા, એક તો પહેલી રોજગારીની વાત છે. આ રાજ્યના મુખ્યમંત્રી માત્ર વાતો કરી લોકોને ઉશ્કેરે છે. તમે સાંભળવાનું તો રાખો, બોલવાનું રાખો, સાંભળવાની શક્તિ હોવી જોઈએ. તાલુકાની વાત છે. રાજ્યની ભારતીય જનતા પાર્ટી જવાબ આપે છે, વાત સાંભળો. ભારતીય જનતા પાર્ટીની સરકારે કચ્છની અંદર ઉદ્યોગો લઈ આવી છે અને અંજાર તાલુકો, વાત તો સાંભળ ભાઈ, તું વાત તો સાંભળ, 2 મિનિટ વાત તો સાંભળ. અંજાર તાલુકો આખી દુનિયાની અંદર સૌથી મોટો પાઇપ ઉત્પાદક તાલુકો છે. 7 ઇન્ડસ્ટ્રીઓ આખા તાલુકાનું આખા હિન્દુસ્તાનની અંદર, કચ્છને આખા શું વિશ્વની મળ્યું? અંદર, અંજારને શું આખા મળ્યું? વિશ્વની એ અંદર, જવાબ દો. આખા ભલે વિશ્વની અંદર જે પાઇપો ગુજરાતમાં જાય આખા છે વિશ્વમાં મેડ ઇન હોય. અંજાર હોય છે. મેડ ઇન અંજાર. છેલ્લી એક વાત હું ભાજપને હવે પૂછીશ. છેલ્લી એક વાત ભાજપને પૂછીશ. ગોપાલભાઈ માલધારી સમાજની વાત કરી. અમારા માલધારી સમાજના આગેવાન મસરૂભાઈ છે. તમે એની એકવાર માલધારી સમાજની જે ભાજપની નીતિઓ છે ને સાંભળો વિકાસની. ગોપાલક નિગમને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી 1984 ની અંદર ગુજરાતની અંદર મોરબીની હોનારત આવી. કચ્છની વાત કરો, તાલુકાની પહેલા કચ્છની વાત કરો, પાણી પણ નતું હલ્યું. મારે ગૌરવ સાથે કહેવું છે, આનંદીબેનના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે માત્ર 15 દિવસની અંદર 25 કરોડની રકમ અને માત્ર અંજાર તાલુકાની અંદર 3 કરોડ અને 60 લાખની રકમ માલધારીઓને ચૂકવવામાં આવી છે. અને અન્ય વિસ્તારના યુવાનોને માલધારી સમાજનો દીકરો આગળ અભ્યાસ કરે એના માટે 11 લાખ 15 લાખની રકમ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે. છેલ્લી એક વાત પૂછીશ ભાજપને કે હવેની જે ચૂંટણી છે એમાં ભાજપ લોકોને શું વચન આપે છે? અંજાર તાલુકા વાસીઓને ભાજપ દ્વારા ખાસ કરીને એવા કયા કામો આગામી 5 વર્ષ દરમિયાન આપ કરશો એની વાત કરી લઉં છું. આપ જણાવો, આપની વાત જણાવો. અંજાર તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટી અંજાર તાલુકાને નિર્મળ તાલુકો બનાવશે. એક પણ જગ્યાએ ગટર કે પાણીના વિકાસના કામો બાકી નહીં રહે. અને ભારતીય જનતા પાર્ટીએ સ્વચ્છ વહીવટ ગત તાલુકા પંચાયતમાં આપ્યો હતો. આ વખતે પણ એક પણ ભ્રષ્ટાચાર રહે આક્ષેપ નથી એને જોડે ચાલુ છે. મીડિયા કર્મીને વિનંતી કે મારી સાથે પણ એના આગળ મુદ્દો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો છે ને, કેમ કે અમારા બંને પ્રમુખ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ઉપર સુશાસન આપ્યું છે અને સ્વસ્થ વહીવટ આપ્યો છે. મીડિયા મિત્રો સ્વસ્થ અને સુશાસન વહીવટ આપશું. મીડિયા મિત્રોને વિનંતી, જે પ્રશ્નો કરો એમને કહો ડાયવર્ટ ન કરે. ભાઈ હમણાં વાત કરી કે 11 લાખ રૂપિયા વરસામડીના યુવાનને ગુજરાત ગોપાલ વિકાસે આપ્યો. 10 વર્ષમાં આખા અંજાર તાલુકામાં 11 લાખ ને 11 લાખ પણ મળ્યા નથી. અંજાર તાલુકા અને અંજાર નગરપાલિકાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાની વાત મૂકી છે. ત્યારે ખાસ કરીને અંજાર તાલુકાના 1 લાખ જેટલા મતદારો અને નગરપાલિકાના 60,000 જેટલા મતદારો કોને પોતાનું સુકાન ચૂંટે છે તે જોવાનું રહ્યું.
સાથે સાથે કચ્છ ઉદય પરિવાર વતી સૌ મતદારોને મતદાન કરવા માટે અને પોતાના લોકશાહીના અધિકારનો ઉપયોગ કરવા માટે અને પોતાની ફરજ અદા કરવા માટે ફરીથી એક વખત અપીલ કરવામાં આવે છે. નમસ્કાર.